નવી દિલ્હીમાં નાસભાગ બાદ મોટો નિર્ણય લેવાયો છે। 26મી ફેબ્રુઆરી સુધી કાઉન્ટર પરથી ટિકિટ વેચાણ બંધ થયું છે। નવી દિલ્હી રેલવે સ્ટેશન પર શનિવારે 15મી ફેબ્રુઆરીએ મોડી રાત્રે થયેલ નાસભાગમાં 18 લોકોના મૃત્યુ નિપજ્યા હતા। આ ઘટના બાદ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર કાઉન્ટર પરથી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે। આ આદેશ 26મી ફેબ્રુઆરી સુધી અમલમાં રહેશે। નોંધનીય છે કે નાસભાગ બાદ NDLS પર કોઈ પ્લેટફોર્મ ટિકિટ આપવામાં આવી નથી। અહેવાલો અનુસાર દિલ્હી પોલીસે રેલવે સ્ટેશન પર ભીડ વ્યવસ્થાપન માટે 6 ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારીઓને તૈનાત કર્યા હતા। આ તે અધિકારી છે જેમણે પહેલાથી જ NDLSમાં કામ કરવાનો અનુભવ છે। આમાંથી કેટલાક અધિકારીઓ નવી દિલ્હી રેલવે સ્ટેશન પોલીસ સ્ટેશનમાં SHOનું પણ પદ સંભાળી ચૂક્યા છે। નવી દિલ્હી રેલવે કુંભ માટે ખાસ ટ્રેનની જાહેરાત કરી હતી, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી। જ્યારે રેલવેએ ભારે ટિકિટ વેચાણ થતાં તેમણે ખાસ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો, પરંતુ ભીડને સંભાળવા માટે પૂરી વ્યવસ્થા ન હતી।